હું અને મારો ભાઈબંધ અત્યારે अभी જો આવ્યા છે दूसरी પતંગ पतंग का ઉડાડવા अभी ચોપાટી પર किनिया बांध रहे हैं। કન્યા બાંધે છે કન્યા બંધાઈ જાય પછી આપણે બે ભાઈઓ મળીને ઉડાડશું यहाँ बैठे हैं ना, તો જો અહીંયા બધા લોકો બેઠા છે અને ગાડી પડી છે બાજુમાં 3-4 અને બાઇક છે અને આના હવે થોડી વારમાં અમે ઉડાડીશું હવે એટલે જો ગ્રાઉન્ડ કેવું છે અને મસ્ત મજાનો તડકો છે અત્યારે થોડી વાર અમે ઉડાડીને પછી અમે જોઈએ છે એનો કંઈક પ્લાન બનાવશું બીજો આગળનો હાલો ભાઈ હવે બંધાઈ ગયા છે અને આ ફિરકી છે કેમ છે બાકી ચાલો તો હવે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ને જોજો આખું कहाँ है डोरिस का? ચાલો તો હવે આપણી પતંગ હવે તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ઉડાડશું પતંગ આ બાજુ તો જો ये है કઈ चौपाटी છે નહીં. જો આ બાજુ ग्राउंड। અત્યારે ને नहीं वो हाथी वाला है ना, હજી તો उसके ત્રણ पीछे છે है। ત્રણ જેવું થયું છે देखो, બાકી अभी જો तो અત્યારે लोग બધા आ रहे લોકો हैं આવે છે दूर-दूर से। અને હે ને બધા લોકો આવે અને જો બધા ઉડાડશે અત્યારે જો આપણી પતંગ નથી પણ બીજાની છે હવે ભાઈ. खाना भी खाया नहीं અને હવે હે ને થોડી વાર પછી હે ને અમે આગળ જઈશું ચોપાટી અંદર જવું છે પણ અહીંયા હે ને અત્યારે થોડીક ઉડાડી અને પછી જાવું અમે તો હે ને ભાઈ પતંગને જો કન્યા બધા કમ્પ્લીટ થઈ ગયા હે અને હવે ભાઈ પતંગ હવે ઉડવા માટે चलो તૈયાર चलो થઈ ગઈ कितना છે. टाइम है और? તો હવે હે ને જો ભાઈ ત્યાં ગઈ ફિરકી દોરો બાંધી ना લઈએ थोड़ुक આમાં. बाक પછી ઉડાડીએ પતંગ હવે एला सेड़ो पकड़े ના ભાई ગોતે છે કે આનો દોરાનો શેડો ક્યાં છે ए वहाँ જો ભાઈ અહીંયા પડ્યો લઈ લે લઈ પતંગ લે ક્યાં હા તોડી જો ન્યા હા ન્યા જો ए भगवान। तो भाई पतंग જાય છે અમારે અત્યારે જો આકાશ પર બસ રેડી ને ચાલો ભાઈ અમારી પતંગ જો અત્યારે પર આકાશ પર અત્યારે ચડી ગઈ છે હા છે ફિરકી ત્રણ ચાર પતંગ હે ને ઉડાડી અમે પણ હે ને બધી વહી ગઈ ભાઈ અચ્છા અત્યારે આ ઉડે છે અમારે જો જાય નહીં ને તો સારું ભાઈ ચાલો તો મળીએ થોડી વાર પછી ભાઈ પાછી જ પતંગ વહી ગઈ અમારે આ ભાઈને ઉડાવવા દઈ દે લાગી ગયું ને જો અમારી પતંગ વાં અટકાણી ચાડવા પર આ છે ને 100 થી 5મી પતંગ છે અમારી કેટલી 3 5 6 વાઈ ગઈ પતંગ પણ હે ને 1 2 3 3 નો શર્ટ તો કરી જ નાખ્યો હજી હે ને થોડીક ઉડાડવી છે પતંગ અમારે હવે ઉડાડવાનું છે કે વહી જવાનું છે આપણે 4 વાગ્યા સુધી ઉડાડીએ બરાબર પછી એટલે વહી ગઈ કે છે ને ઓહો ભાઈ ફાટી ગઈ ભાઈ પતંગ અમારી જો જો ફાટેલ દેખાય જો અને ભાઈ ફુગા ને બધું ભાઈ અત્યારે જો જાય છે જો અત્યારે એવા એવા નવા નવા આવ્યા ફુગા તે વાત જ ના પૂછો ભાઈ ને જવા બધા ઉડે ઓલા શું કહેવાય પીપોડા શું કહેવાય ભાઈ એ બધા વગાડે છે જો તમને અવાજ આવતો હોય છે એનો ને જો હે ને અહીંયા ગાડીઓ ને બધું પડ્યું છે ને જો આ લોકો થાકી બાકી અત્યારે બેસી ગયા જા લોકો હે ને ઠંડા વંડા બધા પી છે ને મને છે ને અત્યારે દોર વીટી ને અત્યારે હે ને બસ બીજી પતંગ સગાઈ તો ને જા પતંગ અમારી તૂટી ગઈ ને એ જો એક અહીંયા પડી એક અહીંયા પડી 2-3 કલાક પતંગ ઉડાડી અને હે ને હવે હે ને તડકો બહુ થઈ ગયો તો હે ને ભાઈબંધને કહ્યું કે ભાઈ હવે હે ને આપણે કંઈક શરબત પીવા કે પાણી પીવા ભાઈ પાણી તો પીધું નહીં પણ હે ને અમે હે ને શરબત પીવા આવી ગયા જો કાકા બનાવે છે શરબત અને જો પતંગો અહીંયા રાખી દીધી હવે હે ને બની જાય ને એટલે હે ને પી અને ચોપાટી તરફ જવું છે અમે ચોપાટી જઈ અને હે ને ત્યાં તમને બધું બતાવે કેટલાક લોકો હે જો બાકી હે ને ગાડી અત્યારે બધા આવે છે ને જો આ બધા ને આ બાજુ હે ને પતંગો અને બધી ઉડે છે જો આ બધા લોકો આવે છે અત્યારે ને મિત્રો આ કોમેન્ટમાં મને કહેજો તો આ ભાઈ અને શું કહેવાય ને આપણો લીંબુ શરબત બને છે
બાકી ભાઈ તડકો અત્યારે છે ને ફૂલ છે. હવે છે ને 3-4 વાગ્યા પછી લોકો આવે છે અને અત્યારે વાગ્યા છે 3:30 જેવું થાય છે. અને એના લોકો જો ભાઈ મારો ભાઈબંધ પણ અત્યારે શૂટ કરે છે વ્લોગ. અને ભાઈ એનું પણ ચેનલ છે મનીષ સિંહ કરીને છે, એનું પણ સબસ્ક્રાઈબ કરી નાખે. અને હવે છે ને અમારે જો બનવા આવ્યું છે, જંજીરા નાખે છે કાકા, તો હે ને નાખી દઈને એટલે હે ને પી અને નીકળીએ આગળ. ચાલો કન્ટિન્યુ. લે ભાઈ ચાલો ભાઈ મનીષભાઈને હવે દઈ દીધું હે. હવે મારું બનીને આવી જાય ને એટલે ભાઈ હું પી લઉં. ચાલો ચાલો હવે હાલો હવે પીવું હોય તો તમારે કોઈ બાકી હવે હું તો પી લઉં. મિત્રો આના હવે ઠંડુ પી લીધું છે, આ નાખી દીધું આપણે અહીંયા. હવે ચાલો હવે ચોપાટી જઈએ ત્યાંનો અમે બતાવીએ. તો અત્યારે અમે એના પહોંચી ગયા છે ચોપાટી ગ્રાઉન્ડ અને તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક બહુ વધારે પબ્લિક આવ્યું છે. ને હવે છે ને ત્યાંથી અમે અંદર જઈએ. ચાલો તો અમે જઈએ અંદર. અને હું રીલ કંઈ બનાવવાનું થાય કે નથી થતું આજ? અને ભાઈ તમે પબ્લિક જોઈ શકો છો અત્યારે ભાઈ બહુ જ ભીડ છે ભાઈ. જો ભાઈ ચારે કોમ ભીડ ભીડ અને ભીડ. અને પતંગો તો જો તમે બહુ બધી પતંગ. ના ભાઈ કોણ છે ભાઈ? તમે ક્યાંથી આવ્યા ભાઈ? કોરીખડે. અને પતંગો તો જો કેટલી બધી લઈ આવ્યા. અમે કંઈ લઈ નથી આવ્યા ભાઈ. હીરો તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ચોપાટી ગ્રાઉન્ડ પર. અને હે ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે. અને હે ને અહીંયાનું આપણે ચોપાટી વિશે આપણે કંઈક આપણે જાણીએ કે ભાઈ અહીંયા પતંગો કેવી રીતના આપણે ઉડે છે અને કેટલા લોકો છે ને કેવી એન્જોયમેન્ટ કરે છે. ચાલો તો આપણે એક ભાઈ અહીંયા છે તો આપણે એને ભાઈને જઈને અને પૂછીએ આપણે કે કેવી રીતના ભાઈ તમે અહીંયા શું કે ભાઈ મજામાં? મજા ભાઈ. શું કહે તમે? એક મિનિટ ભાઈ વાત કરી લે હે આપણે પછી આપણે મળીએ ભાઈને. તો હું ભાઈ તમે અત્યારે આવ્યા? અરે ભાઈ ફૂલ મોજ આવે છે અહીંયા. ફૂલ બાકાજી કી બોલે છે. આમ પબ્લિક તો જો તમે. હું તમે પતંગ ઉડાડી દે પતંગ ઉડાડી આંગળી કપાઈ ગઈ છે તો ભાઈ બહુ ભાઈ પતંગ ઉડાડી ભાઈ બાકાજી કી બોલાવી નાખ્યા ભાઈ. તો ભાઈ મારા ભાઈબંધ ને આપી દીધી મેં ઉડાડ્યો. મારા હાથમાં ચેકા પડી ગયા તો કઈ નથી થાય. બાકી આમ જોવાની પણ ફૂલ એન્જોય આવે છે. અને હું ભાઈ તમે ફિરકી ને બધું તમે લઈ આવ્યા ઘરેથી કે અહીંયાથી લીધું? ના ભાઈ ફિરકી ને બધું પેલા અગાઉથી લઈ લીધું હતું તો ઘરેથી અમે લઈને અત્યારે આવ્યા છે. માંજન ને પતંગ ને બધું લઈને. બરોબર. અને ફૂલ બાકાજી કી બોલે. વાહ ભાઈ આવું ભાઈ. આ ભાઈ પોરબંદર વાસીઓ હે ના મોજીલા છે અને ભાઈ મોજ કરે ને એ પોરબંદર વાળા ભાઈ, બાકી બીજા કોઈ નહીં. તો ભાઈ હે ને આપણે ભાઈ પાસેથી પૂછી લીધું. હવે આપણે બીજા ભાઈ પાસે જઈએ હે અને એ ભાઈને પૂછીએ કે ભાઈ તમે હું પતંગ ઉડાડી કે એમને ખાલી બેઠા છે? એ ભાઈ બેઠા હે અત્યારે, ખબર નહીં પણ ભાઈ ટેન્શનમાં હોય કે ના હોય. શું કે ભાઈ મજામાં? હું ભાઈ મજામાં. મજા મોજ ભાઈ. મજા ફૂલ બાકાજી કી હાલે છે અહીંયા. હું તમે અત્યારે પતંગ ઉડાડી કે નથી ઉડાડી? ઉડાડીને હવે આરામથી બેઠા છે આપણે. બાકી હું તો લોકેશન જોઈએ. તમે લોકેશન જાણવા કરો. લોકેશન તો ભાઈ જોરદાર છે. ચોપાટી ગ્રાઉન્ડમાં ભાઈ લોકેશન એક નંબર છે. અને લોકો હે ને અત્યારે બહુ લોકો અત્યારે આવે છે ખબર હે. અને આવું પબ્લિક હાલે છે ફૂલ બાકાજી કી મારા ભાઈ. ભાઈ જો ભાઈ મોજીલો માણસ મળી ગયો છે ભાઈ. આવા ભાઈ મોજ વાળા મળી જાય તો આપણે શું ભાઈ ઘટે. બાકી તમે લોકેશન જોઈ શકો છો અત્યારે ફૂલ એન્જોયમેન્ટ છે. અને ફોલો કરતા જજો ભાઈ. આવ્યો હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો ભાઈ.